જો તમારું બ્લડ પ્રેશર વધારે આવે એટલે ડૉક્ટર સૌથી પહેલાં તમને લખી દે ગોળીઓ અને કહી દે કે આ દવા તમારે જિંદગીભર લેવી પડશે. અને બ્લડ પ્રેશરને જો નિયંત્રણમાં નહીં કરો તો એના પ્રોબ્લેમ પણ આવે છે અને આપણને બધાને ખબર પણ છે. એટલે બ્લડ પ્રેશર ઠીક કરવા માટે શું કરવાનું? લોકો નવા નુસ્ખાઓ ગોતે રાખે. તો આજે હું તમને આપણા ઘરમાં રહેલી એક એવી ખાનગી વસ્તુની વાત કરું છું જે અગર તમે તમારા લાઈફસ્ટાઈલમાં લેશો તો તમારું બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે બહુ જ મોટો ફાયદો થશે અને સાથે સાથે આ દવાના રીતે કાર્યરૂપ પણ થશે, જે સાયન્ટિફિકલી પ્રૂવન છે. લોકો નુસ્ખાઓ તો અહીંયા ત્યાંથી ગમે એ વાપરવા માંડે, પણ એની પાછળ જ્યારે સાયન્સનું બેકઅપ હોય તો એ વસ્તુ પર આપણને થોડું વધારે ભરોસો થાય. તો આજે આપણે વાત કરશું આપણા જ ઘરમાં છુપાયેલી અને આપણા રસોડામાં છુપાયેલી એક એવી ખાનગી ગરમ મસાલો કે એવો મસાલો જે રેગ્યુલર અગર તમે વાપરશો તમારા જીવનમાં તો તમારા બ્લડ પ્રેશર પર ઘણો એનો ફાયદો રહેશે. શું છે એ, કેવી રીતે ફાયદો કરશે અને કેટલી માત્રામાં લેવાનું, એ બધા વિશે આજે આપણે વાત કરશું. નમસ્તે દર્શકો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. હું છું તમારી હોસ્ટ ડૉક્ટર તન્વી મયુર પટેલ, એન્ડોક્રાઇનોલોજિસ્ટ એટલે કે હોર્મોનના નિષ્ણાત ડૉક્ટર, મુંબઈથી. થાઇરોઇડ અને ડાયાબિટીસના બહુ પેશન્ટો જોઉં છું હું, અને આ બધા પોપ્યુલેશનમાં બીજો એક ક્રોનિક ડિઝીઝ જે લાંબા ગાળાનો બીમારી આવી જાય છે એનું નામ છે વધેલું બ્લડ પ્રેશર. આપણને બધાને ખબર છે કે અગર જો બ્લડ પ્રેશર તમારું ઠીક નહીં હોય તો એના ઘણા બધા કોમ્પ્લિકેશન આવી શકે છે. આ શરીરના આ બધા જ હિસ્સાઓ છે, આ બધા હિસ્સાઓમાં તમારા બ્લડ પ્રેશરનું કોમ્પ્લિકેશન આવી શકે. હાર્ટ એટેકથી પણ અને સ્ટ્રોકથી પણ. આંખમાં બ્લડ પ્રેશર જો વધી ગયું તો અંધાપો, પગમાં જો બ્લડ પ્રેશર વધી ગયું અને એને લીધે જો લોહીનું પ્રમાણ ઘટી ગયું તો પગમાં પણ પ્રોબ્લેમ આવી શકે. તો કેવી રીતે આપણે રાખીએ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં? જો આજના આ વિડીયોમાં હું જે તમને ઘરમાં બેસેલો જે નુસ્ખો કહું છું એનો મતલબ એ નથી કે જે પણ તમે તમારા બ્લડ પ્રેશરને યોગ્ય રાખવાની જે દવાઓ લેતા હો એ તમે બંધ કરી નાખો. દવાઓમાં વધઘટ કરવી કે બંધ કરવી એ તમારા અને તમારા ટ્રીટિંગ ફિઝિશિયન ડૉક્ટરનો નિર્ણય રહેશે. બટ ડેફિનેટલી તમે આ વિડીયોની જે ટિપ્સને અગર તમે રેગ્યુલરલી ફોલો કરશો તો થઈ શકે આગળ ચાલતા તમારા દવાના જે ડોઝમાં ઘટાડો આવી શકે, કાં તો તમારી દવા આખી બંધ થાય. પણ એ પાછું ડિપેન્ડ કરે છે તમારો પોતાનો મેડિકલ કેસ કેવો છે એવી રીતના. ઠીક છે, તો કયું છે આ ખાદ્ય પદાર્થ? બહુ જ આસાનીથી તમને મળી જશે અને એ છે એલચી. જી હા, એલચી આપણે બધા વાપરતા હોય છે. મીઠાઈઓમાં ઘરે કાંઈ શીરો બનાવ્યો કે કાંઈ હલવો બનાવ્યો તેમાં એલચી વપરાતી હોય છે. ગરમ મસાલા, પુલાવ કે બિરયાનીમાં વાપરતા હોય છે અને ચા એમાં પણ આપણે એલચીનો વપરાશ કરતા હોય છે. તો આ જે એલચી જે આવે છે એ બે તરીકે આવે છે, કાળી એલચી અને લીલી એલચી. તો આજે આપણે જે વિડીયોમાં વાત કરીએ છીએ એ મેઇન આપણે ફાયદો કરીએ છીએ લીલી એલચીનો. જી હા, આ લીલી એલચીમાં એવું શું ખાસ છે જે બ્લડ પ્રેશર માટે કાર્ય કરવાનું છે? એ છે એમાં છુપાયેલા એક ખાસ કેમિકલ જેને કહીએ ફ્લેવેનોઇડ. એલચીની અંદર 4 અલગ પ્રકારના ફ્લેવેનોઇડ છે: પેલાર્ગોનિડિન, ક્વેરસેટિન, કેમ્ફેરોલ એન્ડ લ્યુટિયોલિન. આ 4 જે ફ્લેવેનોઇડ છે એ એલચીને બહુ જ ખાસ બનાવે છે. આ એલચી તમારું બ્લડ પ્રેશર સાયન્ટિફિકલી ઘણી બધી રીતે એની મેકેનિઝમથી નિયંત્રણમાં રાખે છે. કઈ મેકેનિઝમ છે? સૌથી પહેલું, આ જે એલચીમાં જે ફ્લેવેનોઇડ જે છે એ એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સિડન્ટનું કાર્ય કરે. શું હોય આ બંને? એન્ટી ઇન્ફ્લેમેટરી, ઇન્ફ્લેમેશન મતલબ સોજા. આ સોજા તમને બહારથી નથી દેખાતા, પણ આ સોજા જે છે આપણા શરીરની કોશિકાઓ અને આપણા શરીરની જે બ્લડ વેસલ છે એની અંદર આવતા હોય છે. ઇનફેક્ટ ઇન્ફ્લેમેશન
આજની તારીખમાં બહુ જ મોટી બીમારી મનાય છે. અને અગર તમને ઇન્ફ્લેમેશન છે તો તમને બીજી કોઈ ઘાતક બીમારીઓ ડેફિનેટલી લાગી શકે. તો આ એલચીની અંદરના જે ફ્લેવેનોઇડ્સ જે છે એ તમારા શરીરની આ ઇન્ફ્લેમેટરી માર્કરોને ઘટાડે છે. ઇન્ફ્લેમેટરી માર્કર જેમ કે સી રિએક્ટિવ પ્રોટીન, હાઈ સેન્સિટિવ સી રિએક્ટિવ પ્રોટીન, TNF આલ્ફા, આવા કોઈક ઇમ્પોર્ટન્ટ જે એન્ટી ઇન્ફ્લેમેટરી માર્કર્સ છે એને ઘટાડે છે અને તમને ફાયદો કરે છે. એટલું જ નહીં, એલચીની અંદર છે એન્ટીઓક્સિડન્ટ. આપણા કોશિકાઓમાં જે પણ પ્રકારના ટોક્સિક ડેમેજ જે થતા હોય છે એને લીધે આપણા શરીરમાં બહુ વધારે પડતા ફ્રી રેડિકલ એટલે ઓક્સિડેટિવ સ્ટ્રેસ, ઓક્સિડેટિવ ડેમેજ થતું જાય છે. આ બધાને ઘટાડવા માટે એન્ટીઓક્સિડન્ટનો બહુ જ મહત્વપૂર્ણ રોલ છે. એ પણ આવે છે એલચીની અંદર. તો આનો બીજો સાયન્ટિફિક રીઝન છે. ત્રીજો સાયન્ટિફિક ફાયદો એ છે કે એલચીના અંદરના જે કેમિકલ્સ જે છે એને લીધે એન્ડોથિલિયલ ડિસફંક્શન ઘટે છે. હવે આને શું કહેવાય એન્ડોથિલિયલ ડિસફંક્શન? એન્ડોથિલિયમ આપણી જે લોહીની જે નસો હોય એની સૌથી નાની પરતને આપણે એન્ડોથિલિયમ કહીએ. અને એન્ડોથિલિયમમાં અગર ડેમેજ હોય તો તમારી બ્લડ વેસલ્સમાં ડેમેજ હોય છે, જે થાઇરોઇડ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશરના મરીઝોમાં હોય છે. અને આ એન્ડોથિલિયલ ડિસફંક્શન જેટલું વધારે હશે એટલા તમારા વધારેના બ્લડ પ્રેશરના કોમ્પ્લિકેશન આવશે. તો એલચી જે છે આ એન્ડોથિલિયમની અંદરના ડિસફંક્શનને ઘટાડે છે. આ ત્રીજો મહત્વપૂર્ણનો ફાયદો છે. ચોથો ફાયદો છે એલચીની અંદર ડાયયુરેટિક પ્રોપર્ટી છે. હવે તમે સાંભળતા હશો તો તમે એ રિયલાઇઝ કરશો કે હું ઘડી મેડિકલના શબ્દોનો વપરાશ કરું છું. આ એટલા માટે વપરાશ કરું છું કેમ કે એલચી પર એટલા બધા રિસર્ચ થયેલા છે અને એને લીધે આ બધા ફેક્ટર્સ ક્યાં ફાયદામંદ છે બ્લડ પ્રેશરમાં એ બહાર આવ્યા છે. એટલે આ વિડીયો હું તમને જસ્ટ એક નુસ્ખા બનાવવાવાળો યુટ્યુબનો વિડીયો નથી બનાવી રહી. હું તમને એની પાછળનું સાયન્સ અને વિજ્ઞાન પણ સાથે સાથે સમજાવું છું કે કેવી રીતે તમને આનો ફાયદો થશે. તો એલચીની અંદર છે ડાયયુરેટિક પ્રોપર્ટી. હવે ડાયયુરેટિક પ્રોપર્ટી કોને કહેવાય? જો આપણા શરીરમાં વધારે પડતું જ્યારે પાણી હોય તો એ પાણીને આપણા શરીરમાંથી ફેંકી કાઢવાનું કાર્ય જે કેમિકલ પ્રોપર્ટી કરતી હોય છે એને કહીએ ડાયયુરેટિક પ્રોપર્ટી. વધારે પડતું પાણી જો આપણા શરીરમાં હોય તો એ નુકસાનકારક છે, કેમ કે પાણીની સાથે સાથે સોડિયમ અને પોટેશિયમ પણ બહુ અંકળાયેલા હોય છે. તો અગર તમારા શરીરમાં સોજા છે તો એને લીધે સોડિયમ રિટેન્શન પણ હોય છે. તો એલચીની જે ડાયયુરેટિક પ્રોપર્ટી જે છે ને એ પાણીની સાથે સાથે વધારે પડતું સોડિયમને પણ શરીરમાંથી બહાર ફેંકે છે. અને આ ડાયયુરેટિક પ્રોપર્ટીને લીધે ઘણી બધી દવાઓ આ ડાયયુરેટિક પ્રોપર્ટીના બેસિસ પર જ બનેલી હોય છે, જે બ્લડ પ્રેશરને ઠીક કરવા માટે દેવામાં આવે છે. તો એલચી એક નેચરલ ડાયયુરેટિક છે અને એને લીધે તમને ફાયદો થાય છે. બ્લડ પ્રેશર જ નથી ઘટાડતું, સાથે સાથે એ તમારા શરીરમાં સોડિયમ પોટેશિયમનું બેલેન્સને પણ રાખશે અને તમારા શરીરમાં અને પગમાં જો સોજા હશે તો એને પણ ઓછું કરવાનું કાર્ય કરે છે. પાંચમો મહત્વપૂર્ણનો મેકેનિઝમ ઓફ એક્શન છે એલચીની અંદરનો એસેન્શિયલ ઓઇલ. જી હા, એલચીની અંદર એક બહુ જ મહત્વપૂર્ણનું એસેન્શિયલ ઓઇલ છે જેને કહેવાય યુકેલિપ્ટોલ. આ જે એસેન્શિયલ ઓઇલ જે છે એ એલચીને એક બહુ ખાસ પડતી સુવાસ આપે છે. તમે જોયું હશે કે ચામાં અગર કોઈએ એલચી નાખ્યું તો દૂર દૂર સુધી એની સુગંધ પહોંચી જાય છે, કેમ કે એની અંદર છે આ એસેન્શિયલ ઓઇલ. અને જેવી આપણે આવી ચા બનતી હોય ને એવી સુગંધ લઈએ એટલે આપણને એક અલગ જ ફ્રેશનેસ મહેસૂસ થાય છે. એ એટલે કેમ કે આ જે એસેન્શિયલ ઓઇલ જે છે એની સીધી અસર પડે છે આપણા મગજ ઉપર.
આ આપણા મગજને શાંત રાખે છે, આમાં કામિંગ ઇફેક્ટ છે. એટલું જ નહીં, અગર તમારા શરીરમાં સ્ટ્રેસ છે, ગભરાહટ છે, એન્ઝાઇટી છે, એ બધાને ઘટાડે છે. અને આપણને બધાને ખબર છે કે બહુ ટેન્શનમાં રહીએ તો બ્લડ પ્રેશર વધે. તો આ બ્લડ પ્રેશરને ઘટાડવાનું આનું એક અલગ મિકેનિઝમથી કાર્ય કરે છે. છઠ્ઠી એક્શન એ છે કે એલચીની અંદર છે ફાઈબર. હવે ફાઈબર જેટલું વ્યવસ્થિત રહેશે, તમારું કોલેસ્ટ્રોલ પણ એટલું જ વ્યવસ્થિત રહેશે અને એને લીધે તમને કોલેસ્ટ્રોલની સાથે સાથે બ્લડ પ્રેશરમાં પણ ફાયદો થશે. એલચીની અંદર એક બહુ એસેન્શિયલ પ્રોપર્ટી છે, એ છે કે એ આપણા લોહીની અંદર પ્લેટલેટ એગ્રીગેશનને ઘટાડે છે. હવે શું છે પ્લેટલેટ એગ્રીગેશન? આપણા લોહીની અંદર ઘણા બધા સેલ્સ છે. લાલ કોશિકા છે, જેને રેડ બ્લડ સેલ્સ કહીએ, ફાઇટિંગ કોશિકાઓ WBC છે, અને પ્લેટલેટ. આ જે પ્લેટલેટ જે છે ને, અગર એકબીજા સાથે ચીપકવા માંડે ને તો જ આપણાને સ્ટ્રોક કે એવો પ્રોબ્લેમ આવી શકે. એટલે જો આ પ્લેટલેટ ચીપકવા માંડ્યા તો બહુ મોટું તમારું બ્લડ વેસલ જે છે, લોહીની જે ધમની છે, એના બ્લડ ફ્લોને અટકાવી શકે. એટલે એલચી આ પ્લેટલેટ એગ્રીગેશનને ઘટાડે છે અને એને લીધે બ્લડ ફ્લોમાં પ્રોબ્લેમ નથી આવતો. સાથે સાથે તમને વધેલા બ્લડ પ્રેશરના કોમ્પ્લિકેશન પણ નહીં આવવા દે. જે પ્લાક જે કહીએ એ પણ તમારા નહીં બને. તો આ રીતે પણ એલચી મહત્વપૂર્ણનો ફાયદો કરાવે છે. એટલું જ નહીં, એલચીની સીધી અસર પડે છે નાઇટ્રિક ઓક્સાઇડ ઉપર. નાઇટ્રિક ઓક્સાઇડ જે છે એ કેમિકલ છે અને આજકાલ મેડિકલ સાયન્સમાં નાઇટ્રિક ઓક્સાઇડ ઉપર સૌથી વધારે રિસર્ચ ચાલી રહ્યું છે. એવું રિસર્ચમાં આવેલું છે કે નાઇટ્રિક ઓક્સાઇડ અગર શરીરમાં ઇમ્બેલેન્સમાં હશે તો તમને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પણ થઈ શકે, આગળ ચાલતા ડાયાબિટીસ પણ આવી શકે. એટલું જ નહીં, નાઇટ્રિક ઓક્સાઇડને લીધે તમારી હાર્ટની ફંક્શનોમાં પણ અસર આવી શકે છે. તો એલચી જે છે ને એ નાઇટ્રિક ઓક્સાઇડના લેવલને મેન્ટેન કરે છે અને જે પણ નાઇટ્રિક ઓક્સાઇડ શરીરમાં બનેલો છે એનું ફટાફટ ક્લિયરન્સમાં પણ એલચીનો બહુ મહત્વપૂર્ણનો રોલ છે. તો હવે તમે સાંભળ્યું કે 6, 7, 8 અલગ અલગ મિકેનિઝમ છે જેનાથી એલચી જે છે તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવાનું છે. એટલું જ નહીં, હવે આપણે એ જાણીએ કે આ એલચી કેમ કે આપણે મેડિકલ દવાના માધ્યમમાં ઇસ્તેમાલ કરવાના છે તો આને કેટલી લેવી. વિડીયો સાંભળીને બહુ એક્સાઇટ નહીં થઈ જતા અને એમ કે આખો દિવસ ખાધે જ રાખે, નહીં. એનું એક સ્પેશિયલ ડોઝિંગ છે અને કેવી રીતે લેવું એના વિશે હવે આપણે વાત કરીએ. તો કઈ એલચી લેવાની છે? જવાબ છે લીલી એલચી. ઠીક છે. કેટલી એલચી લેવાની છે? જવાબ છે 3 ગ્રામ. જો આ જે વિડીયો જે છે ને એ મેં હિન્દી ભાષામાં પણ વિડીયો બનાવેલો અને બહુ જ સુપરહિટ થયેલો છે આ વિડીયો. અને ઘણા બધા લોકોએ લખેલું કે ડૉક્ટર 3 ગ્રામ એટલે કેટલી એલચી? તો જાણી જોઈને હું કેટલી એલચી નથી કહેતી, કેમ કે એલચીની સાઇઝ પર ડિપેન્ડ કરે છે, નાની છે, મોટી છે, એમાં દાણા કેટલા છે. એટલે મેડિકલની ભાષામાં હું તમને 3 ગ્રામ એલચી જ કહીશ. તમે જોઈએ તો આજકાલ કિચનમાં નાના નાના કિચન સ્કેલ આવી ગયા છે, તમે એના ઉપર મેઝરમેન્ટ કરી શકો છો. ઓકે, તો 3 ગ્રામ એલચી લેવાની છે. આ 3 ગ્રામ એલચી એકી સાથે નથી લેવાની, એને તમે 2 વખત વિભાજિત કરવાની છે. એટલે સવારના 1.5 ગ્રામ લો અને 12 કલાકના ગેપ પછી બીજી 1.5 ગ્રામ લો. હવે આ એલચીને લેવી બહુ જ આસાન છે. જો તમને કોઈ ખાવા પીવામાં ન લેવી હોય તો એને તમે મોઢામાં, આપણે ગુજરાતીઓમાં મુખવાસ તરીકે પણ વાપરી શકે છે, એવી રીતે લો તો પણ ચાલશે. એલચીની સાથે સાથે દાણા લેવાના છે કે આખી એલચી લેવાની છે? હું પર્સનલી પ્રિફર કરું છું કે આખી એલચી, કેમ કે એલચીની બહારની જે ચામડી જે છે એમાં પણ બહુ સારી માત્રામાં ફાઈબર છે જે તમને કોન્સ્ટિપેશન અને કબજિયાતથી પણ બચાવશે અને એના પણ અલગ પ્રકારના ફાયદાઓ છે. તમે આખી એલચી વાપરજો, ખાલી દાણાઓ નહીં વાપરતા. બીજી એક વસ્તુ કે કેટલી લેવાની છે? 3 ગ્રામ એલચી લેવાની છે. કેટલા સમય માટે લેવાની છે? તો જે રિસર્ચ અને સ્ટડીઓમાં પાવેલું તો એ 12 અઠવાડિયા એટલે કે 3 મહિના સુધી આ એલચી લેવાની છે.
ઇનફેક્ટ આ રિસર્ચોમાં એવું પણ પાયેલું કે કોઈ પણ પેશન્ટોને આ એલચી દેતા પહેલાં બ્લડ પ્રેશર મેઝર કરેલું અને એના પછી 4 અઠવાડિયા પછી એટલે કે 1 મહિના પછી બ્લડ પ્રેશર મેઝર કરેલું અને 12 અઠવાડિયા પત્યા પછી જ્યારે આ સ્ટડીનું કન્ક્લુઝન કરેલું તો આ બધા ફાયદાઓ પાયેલા કે એલચીના રેગ્યુલર કન્ઝમ્પશનથી તમારું બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને શુગરમાં પણ તમને ઘણો ફાયદો રહે છે. તો આ ફાયદાઓને આપણે ડેફિનેટલી વધારે લેવું જોઈએ કેમ કે એલચી આપણા ઘરમાં આરામથી મળી જાય છે અને આપણે એને લઈ શકીએ છીએ. અગર તમને ડાયરેક્ટ એલચી ન ફાવતી હોય તો ચામાં નાખી શકો છો કાં તો પછી તમે એને મીઠાઈઓમાં પણ નાખી શકો છો. પણ એક વસ્તુનું ધ્યાન રાખજો, અગર તમને ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય તો બહુ ગળ્યું કે બહુ મીઠાઈઓ ખાવી નહીં. એટલે ચામાં અથવા તો કાચી એલચી ચાવી શકો છો તમે, બહુ ફાયદો થશે. પણ આ વિડીયોને જોયા પછી એનો મતલબ એમ નથી કે તમે તમારી બ્લડ પ્રેશરની કોઈ પણ ગોળીઓ બંધ કરો. જે પણ તમારી દવા ચાલુ હોય એ તમે તમારા ટ્રીટિંગ ડૉક્ટર સાથે 1-on-1 ડિસ્કશન કરીને દવાઓમાં ફેરફાર કરજો. બ્લડ પ્રેશરને સાચી રીતે નિયંત્રણમાં રાખવું બહુ જ મહત્ત્વપૂર્ણનું છે કેમ કે જો તમે આ બ્લડ પ્રેશરને નહીં ઠીક રાખો અને અચાનક જો એ વધી પડ્યું તો તમને સ્ટ્રોક પણ આવી શકે, કાર્ડિયાક એટેક પણ આવી શકે અને ઘણા બધા લકવા છે કે આંખોના અંધાપા એવા કોમ્પ્લિકેશન આવી શકે. અને એનાથી જો તમારે બચવું હોય તો બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવું સૌથી અગત્યપૂર્ણનું છે. ઓફકોર્સ આ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે તમારી લાઇફસ્ટાઇલ ઉપર પણ તમારે ધ્યાન દેવાની જરૂર છે. શું ખાઓ છો, કેટલું ખાઓ છો, કયા ટાઈપના પીણાઓ પીઓ છો, તમારો તણાવ કેટલો છે, તમારું ઊંઘ કેવી છે, આ બધા ફેક્ટર્સ ઉપર પણ તમારે ધ્યાન દેવાની જરૂર છે. તો પ્લીઝ એ બધા ફેક્ટર્સને ધ્યાન રાખજો. એલચીને ડેફિનેટલી ઇન્ક્લુડ કરજો અને તમે મને બતાવજો કે તમને કેટલો ફાયદો થાય છે. રાઈટ, તો હું આશા કરું છું આજના આ વિડીયો પછી તમને ઘણી નવી સારી અને ઇમ્પોર્ટન્ટ માહિતી મળી હશે. અગર હા તો લાઇક બટન પર જરૂર જ ક્લિક કરજો. જો અગર તમે મારી ચેનલ પર નવા છો, પહેલી વખત આવ્યા છો તો આને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તાકી તમને વધારેમાં વધારે હેલ્થ રિલેટેડ, ખાસ કરીને હોર્મોન રિલેટેડ જાણકારીઓ મળતી રહે. અને જો તમારા પોતાના ખાનગી કોઈ સવાલ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખજો. હું કોશિશ કરીશ તમારા સવાલને જલ્દીથી જલ્દી વાંચી અને એનો જવાબ આપું. ઘણા બધા લોકો કોમેન્ટ બોક્સમાં લખે છે, ડૉક્ટર તમે ક્યાંથી છો, તમારું ક્લિનિક ક્યાં છે? તો હું મુંબઈથી છું. મારું ક્લિનિક મુંબઈમાં લોકેટેડ છે. જો તમારે ક્લિનિકમાં આવવું હોય મને કન્સલ્ટેશન કરવા તો તમે બહુ વેલકમ છો. પણ જો અગર તમે ન આવી શકો તો ઓનલાઈન કન્સલ્ટેશનના માધ્યમથી હું પેશન્ટને ઓલ ઓવર વર્લ્ડ જોઉં છું. જો તમને એપોઇન્ટમેન્ટ જોઈતી હોય ક્લિનિકમાં કે પછી ઓનલાઈન માટે તો એના માટે હું તમને એક નંબર આપું છું. એ નંબર ઉપર તમારે વોટ્સએપ ઉપર મેસેજ કરવાનો છે. એ નંબર મારો નથી, એ નંબર મારી સેક્રેટરી, મારા સ્ટાફનો છે જે એપોઇન્ટમેન્ટ બુક કરતા હોય છે. એ નંબર છે 9987829999. હું પાછો રિપીટ કરું છું 9987829999. આપણે પાછા મળશું કોઈ મહત્વપૂર્ણ અને અગત્યના વિડીયો સાથે. ત્યાં સુધી તમે તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો, બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખો. નમસ્તે.